આણંદ જિલ્લાના ખંભળોજ પોલીસ સ્ટેશનના પીઆઈ વીઆર ઉલવાવ અને ટીમ દ્વારા મુદ્દામાલ સાથે 3,64,000નો પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ તોડી કાઢતી ખંભળોજ પોલીસ અધિક્ષક જીજી જસાણી તથા નાયબ પોલીસ અધિક્ષક જેએન પંચાલ આણંદના આણંદ જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાય અને પ્રોહિબિશનની નેસ્તનાબૂદ થાય તે માટે જિલ્લાના તમામ થાણા ઇન્ચાર્જને સૂચના કરી. એ સૂચના મુજબ ખંભળોજ પોલીસ ઇન્સ્પેક્ટર વીઆર ઉલવાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જરૂરી સઘન પેટ્રોલિંગ રાખી પ્રોહિબિશન કેસો શોધી કાઢી કેસો સૂચન કરેલ તે મુજબ આ વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. ત્યારે મહત્વની જે બાબત સામે આવી હતી, કુલદીપસિંહ બળવંતસિંહ નાવે ટેલિફોનિક બાતમી મળી કે આ વિસ્તારમાં ગોળીવાળું 4 રસ્તા પાસે ચર્રામાં શૈલેષભાઈ મનુભાઈ પરમાર રહે છે. રાષ્ટ્રોલ ભાતીજીવાળું ફળિયું તાલુકો જિલ્લો આણંદ નાઓએ વાદળી કલરની મારુતિ સુઝુકી કંપનીની એસએક્સ 4 વ્હીલરમાં વિદેશી દારૂની હેરાફેરી કરવાનો છે વગેરે મતલબની બાતમી હકીકત મળી હોય. આ બાતમીના આધારે રેડ કરતા આરોપી શૈલેષભાઈ મનુભાઈ પરમાર રહેઠાણ રાષ્ટ્રોલ ભાતીજીવાળું ફળિયું તાલુકો જિલ્લો આણંદ નાઓએ એક મારુતિ સુઝુકી કંપનીની એસએક્સ 4 વ્હીલ ગાડી જેનો રજિસ્ટર્ડ નંબર GJ06 ED 5799 તથા ગાડીની બાજુમાં આવેલા ચરામાં અવારું જગ્યાએ વગર પાસ પરમિટે ભારતીય બનાવટના વિદેશી દારૂના એવરગ્રીન રિઝર્વ વિસ્કી 180 મિલી કાચના કોટરિયા કુલ બોક્સ 55માં કાચના કોટરિયા નંગ 2640 કિંમત 2,64,000 તેમજ મળી આવેલ એક વાદળી કલરની મારુતિ સુઝુકી કંપનીની એસએક્સ 4 વ્હીલ ગાડી જેનો રજિસ્ટર્ડ નંબર GJ06 ED 599 જેની કિંમત 1 લાખ ગણીને કુલ કિંમત 3,64,000નો મુદ્દામાલ જથ્થો ચોરી છુપેથી હેરાફેરી તથા વેચાણ કરવાના ઈરાદા મળી આવેલ આરોપી શૈલેષભાઈ મનુભાઈ પરમાર નાઓને નામજોગ બૂમો પાડવા જઈ ગુનો કર્યો હોય. આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો. આણંદથી બસર મલિકનો રિપોર્ટ.